સમાચારમાં આગળ વાત કરીશું રાધનપુર તાલુકાના બંધવડ ધ્યાન યોગી આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। સંત શ્રી સંજીવનદાસ બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે ગુરુ પૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા, જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ। રાધનપુર તાલુકાના બંધવડ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગુરુ પૂર્ણિમા અને ગુરુના મહત્વ વિશે અદ્ભુત વ્યાખ્યાન આપવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહી ગુરુના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુ પૂજન કર્યું। ભજન ભોજન સાથે ભવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ। આ સ્થાન ઉપર જ્યાંથી ચર્ચા કરી રહ્યા તો સમજો કે લગભગ 55 વર્ષ પુરાણું આ સ્થાન છે। આમ તો એના સાક્ષ્ય પ્રમાણ અમારી પાસે લગભગ 460 વર્ષ જૂનો એક ખૂબ સુંદર સમાધિ છે। અહીં હનુમાનજીની વિગ્રહ વિશ્વમાં એક અનેકું વિગ્રહ છે। આમ તો હાથમાં ગદા, સંપૂર્ણ વિગ્રહમાં ઓમાકાર અને દક્ષિણ મૂર્તિ હનુમાનજીની વિગ્રહ છે। દક્ષિણ દિશામુખ કરીને હનુમાનજી વિરાજમાન થયા છે। જમણા પગે પનોતી લગભગ ભાગ સંપૂર્ણ વિશ્વમાં એક અદ્ભુત અનોખું અને અનૂઠા મંદિર છે। આમ એમાં સૌથી મુખ્ય વાત છે કે परम पूजनीय प्रातः वंदनीय युग पुरुष ध्यान योगी मधुसूदनदासजीનું નામ વિશ્વ પટલ ઉપર હાલ છે। જે જીવનના 50% સમય 50 વર્ષથી વધારે સમય બંધવડમાં નિવાસ કરી એની ઓરાની ખૂબ સુંદર નિર્માણ કરી છે। નીચે ગુફા છે। ભારત નહીં સંપૂર્ણ વિશ્વમાં એમના શિષ્યો હાલ છે, જે એકથી એક પ્રખર છે। ભારત કોઈ સામાન્ય ભૂમિ નથી। આ તો ગુરુઓના ગુરુ છે। આમ તો એકથી એક વિદ્યાઓ, અષ્ટાંગ યોગ, અનેકો પ્રકારની વ્યવસ્થાઓ। એમાં આજે ગુરુ પૂર્ણિમા ખૂબ સુંદર પાવન પર્વ છે। ગુરુ શિષ્યની એક સુંદર પરંપરા અને વ્યવસ્થા છે। જીવને અંધકારથી પ્રકાશ તરફ લઈ જવા માટે બહિર જે બહારનું જે બ્રહ્માંડ છે, દુનિયા છે, એના કરતાં અંદરનું બ્રહ્માંડનું